આંખમાંથી આંસુ આવ્યા. જ્યાં પરમાત્માએ આ વાત યાદ કરાવી, સુદામદેવ રડવા લાગ્યા છે. બસ પરમાત્માને થયું છે મારો મિત્ર રડ્યો, એને દુઃખ લાગ્યો છે. વાતને તરત ફેરવી નાખી, તરત ફેરવી નાખી. મારા ભાગના ચણા ખાઈ ગયો. જુઓ તો ખરા, આજે જે એની દરિદ્ર પરિસ્થિતિ છે, આજે જે દયનીય પરિસ્થિતિ છે, આજે અન્ન અને દાંત વચ્ચે જે વેર બંધાયું છે, એ દેવી એ કારણ એ છે કે મારા ભાગના ચણા ખાઈ ગયો છે. આજે લોકો વિચાર નથી કરતા, કબૂતરના ભાગનું ખાઈ જાય, ગૌશાળાનું ઘાસ ખાઈ જાય, અન્ન ક્ષેત્રના રોટલા ઉડાવી જાય, ગરીબોના ભાગ્યનું ખાઈ જાય. કેટલું બધું લોકો ખાઈ જાય છે, છતાં પણ ડકાર પણ નથી લેતા. ભૂલી જજો પરમાત્મા બધું જ જુએ છે. આ ઈશ્વરની પાસે દરેક વસ્તુની માપ કસોટી છે. એના કોમ્પ્યુટરમાં ક્યારેય વાયરસ નથી આવતો. એ પરમાત્મા બધી નોંધ લે છે, તમારી ચોરીની પણ નોંધ લે છે. જો કોઈ કોઈના ભાગ્યમાં હાથ નાખે, જો કોઈ કોઈના ભાગ્યના નસીબનું છીનવે, ના ભાગ્યનું છીનવાની કોશિશ કરે, તો એની દશા આ સુદામા જેવી થાય છે. એની નોંધ પરમાત્મા લે છે. દેવી અમારા ભાગ્યનું ખાઈ ગયો છે, એનું પરિણામ ભોગવે છે. સુદામાજીને આ વાત યાદ કરાવી, સુદામાજી રુદન કરવા લાગ્યા, રડવા લાગ્યા છે. પરમાત્માએ વાત બદલી કરી, મિત્ર તારા લગ્ન તો થઈ ગયા ને? સુદામા કહે છે હા, એક અનુચર પત્ની છે, એનું નામ સુશીલા છે, બાળકો છે. કૃષ્ણ પૂછે ભત્રીજાઓ વ્યવસ્થિત છે ને, કુશળ તો છે ને? અને સુદામા, મારી ભાભીએ મારી માટે કઈ મોકલ્યું? પરમાત્મા યાદ દેવડાવ્યું. પરમાત્માએ સામેથી યાદ દેવડાવ્યું, મારી ભાભીએ મારી માટે કઈ મોકલ્યું તો હશે ને? સુદામાજી ધીમે ધીમે પોટલીને સંતાડવા લાગ્યા. કઈ રીતે પરમાત્માને કહેવું કે તારી ભાભીએ તારી માટે પૌવા મોકલ્યા છે? વિચાર કરે છે કેવી રીતે પરમાત્માને પૌવાની ભેટ આપી. પોટલીને સંતાડવા લાગ્યા. પરમાત્માએ ભાવ જોયો, પોટલીને સંતાડે છે, આ મારા ભાગ્યના ચણા ખાઈ ગયો તો આ પરિસ્થિતિ આવી છે. હવે જો મારા ભાગના પૌવા ખાઈ જશે તો આને આ પરિસ્થિતિ આ જીવન રહેશે. માટે પરમાત્માએ છપાટ મારી છે. છપાટ મારીને પરમાત્માએ આ હાથમાંથી પોટલીને ઝૂંટવી લીધી. પરમાત્માએ એનો સ્વીકાર કર્યો છે. એ પોટલીને લઈ લીધી છે, સ્વીકાર કરી છે. આપણા ભાગવત નારાયણ ભગવાને સાક્ષાત વાંગમય સ્વરૂપ પરમાત્માએ આ પોટલીને સ્વીકાર કરી છે. પરમાત્માનો ભાવ હજી જાગ્યો. પોટલીમાં હાથ નાખ્યો, એક મુઠ્ઠી તાંદુળના ભર્યા. જોઈ છે મિત્ર, તું મારી માટે પૌવા લાવ્યો. આજે પૌવાને જોયા ને, મને મારી માં યશોદા યાદ આવી ગઈ. પરમાત્મા રુદન કરવા લાગ્યા. મારો જન્મદિવસ હોય અને યશોદા મૈયા મને દૂધ અને પૌવા પ્રેમથી જમાડે, એ દૂધ અને પૌવાને યાદ કરીને પરમાત્મા ખૂબ હસવા. હવે મિત્ર, તું મારી માટે પૌવા લાવ્યો. પૌવા લીધા છે, બરે મુઠ્ઠી, અને પૌવા પ્રેમથી પરમાત્મા જમે છે. જ્યાં એક મુઠ્ઠી પૌવા લીધા અને પોતાના મુખમાં પધરાવ્યા, પરમાત્માના હૃદયમાં સંકલ્પ થયો છે, અષ્ટસિદ્ધિ અને નવનિધિ, અષ્ટસિદ્ધિ અને નવનિધિ. જેટલો હું ધનવાન છું, મારા કરતા વધારે ધનવાન મારો મિત્ર બને. બધી સંપત્તિને પરમાત્માએ પોતાના મિત્રને ત્યાં મૂકી દીધી. બીજી મુઠ્ઠી ભરી. બીજી મુઠ્ઠી ભરતાની સાથે સંકલ્પ થયો, અષ્ટસિદ્ધિ નવનિધિ મૂકી. મારા કરતા પણ વધારે ધનવાન થાય, મારા કરતા પણ વધારે સામર્થ્યવાન થાય, મારા કરતા પણ વધારે સંપત્તિ મારા મિત્રને મળે, એ સંકલ્પ કરીને ભગવાને બીજી મુઠ્ઠી, બે મુઠ્ઠીમાં તો સંકલ્પ કરતાની સાથે બધું આપી દીધું.
જ્યાં પરમાત્મા ત્રીજી મુઠ્ઠી ભરવા જાય, જ્યાં પરમાત્મા મુખમાં મૂકવા જાય, સંકલ્પ થાય ત્યાં મારી અષ્ટપટાણીઓ જે મારી સેવા કરે છે, અષ્ટપટાણીઓ અષ્ટધા પ્રકૃતિઓ એ બધી અષ્ટસિદ્ધિ નવનિધિ મારા મિત્રના ઘરે જાય, એ સંકલ્પ કરી જ્યાં મોડામાં મૂકવા જાય, રૂક્ષ્મણીજી હાથ પકડે. રૂક્ષ્મણીજી કહે છે, પ્રભુ અમને તો રહેવા દો તમારી પાસે. આ છે દીન દયાળુનું સ્વરૂપ. આ કહેવાય ભગવાન. પોતાના મિત્રને બધું જ સર્વસ્વ આપી દીધું છે. રૂક્ષ્મણીજી કહે છે, પ્રભુ એકલા એકલા ન ખવાય, વેચીને ખવાય. અષ્ટપ્રાણીઓ પ્રસાદ લીધો છે. પરમાત્માએ જે કપાળમાં ચંદનની અર્ચા કરી છે, સુદાદેવના કપાળમાં જે શ્રી ક્ષય લખેલું એ પરમાત્માએ ફેરવી દીધું અને શ્રી યક્ષ લખી આપ્યું. ધનવાન ભગવાન, મારા કરતા પણ વધારે સંપત્તિવાન મારો મિત્ર થાય. શ્રી યક્ષ શબ્દ લખી આપ્યો. સુદામદેવ વિચાર કરવા લાગ્યા છે. હવે જો પરમાત્મા એમ કહે ને કે થોડા દિવસ માટે સુદામા રોકાઈ જા, તો રોકાઈ જવું છે, આ કરવી નથી. સુદામા કહે છે, મિત્ર ખૂબ વાર થઈ, ઘણા દિવસો થયા, સમય વીત્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજા પરીક્ષિત હવે સુદામાજી જવા માટેની આજ્ઞા માંગે. જ્યાં પરમાત્માને કહે છે, લાલા હું જાઉં છું, બસ ત્યારે પરમાત્માએ સહર્ષ રજા આપી છે, જવા માટેની અનુમતિ આપી. પરમાત્મા વિચાર કરવા લાગ્યા, આની પત્ની સુશીલા જો આ ઘરે નહીં જાય તો એ દેવી કઈ લેશે નહીં, એ દેવી કઈ સ્વીકાર નહીં કરે, માટે આને જવા દો તો એ લોકો સુખી થાય. પરમાત્માએ રજા આપી છે, જાઓ મિત્ર, પ્રેમથી પધારો. પરંતુ હા, જતા જતા આ જે કપડાં છે ને એ કપડાં મારા આપેલા છે. આ પીતાંબર, આ સુંદર મજાના વસ્ત્ર, અલંકાર, ઘરેણા, આ બધા મારા આપેલા છે, એ ઉતારતો જા. જાંબુવતીને કહ્યું છે, જાંબુવતી સાંભળો, સુદામાજીના જે વસ્ત્ર હતા ને, ફાટેલી તૂટેલી અવસ્થા વાળા જે કપડા હતા ને, જીર્ણ શીર્ણ ધોતી હતું, એ ધોતિયું લાવો. સુદામાજીને ધોતિયું અને લાકડી પાછા આપી દીધા. જાઓ સુદામા, આ લઈને જાઓ. પરમાત્મા વિચાર કરે, અત્યારે તો સુધારો થયો છે પરિસ્થિતિમાં, હજી જો મારું ધોતિયું લઈ જશે, હજી જો વસ્ત્ર અલંકાર લઈ જશે તો હજી વધારે દુઃખ પામશે. પરમાત્મા એ જ ઉતારી પણ નહીં ખાય. સુદામાજીને કોઈ ફરક નહીં, એ સ્થિત પ્રજ્ઞતા. પરમાત્મા તું ચાહે તો ધોતિયું પહેરાવે અને તું ચાહે તો ધોતિયું કઢાવે. પરમાત્મા શું ભાવ, શું કુભાવ. હરિનામ સંકીર્તન કરતા કરતા સુદામાજી ગયા છે પોતાના સ્થાને. પોરબંદર ની અંદર જ્યાં પરમાત્માનું ધ્યાન કરતા કરતા પધાર્યું, જ્યાં પોતાના ગામે આવ્યા છે ત્યાં ધ્યાન કર્યું છે. પોતાની જે ઝૂંપડી હતી એ ઝૂંપડીની જગ્યાએ હવે મહેલ છે. સામેથી સુશીલા દોડતા દોડતા આવે છે. પરમાત્માને કહે, સુદામાજીને કહે છે, પતિદેવ સાંભળો સાંભળો. હવે પરમાત્માએ આપણી સામે જોયું છે, હવે પરમાત્માએ આપણી સામે જોયું. આપણે ધનવાન થયા છે, આનંદનો પાર નથી રહ્યો. જે સત્તા અને સંપત્તિ મળી છે એ પરમાત્માની દેન છે. દેવી, આ જે મળેલો છે એ બધું પરમાત્માની દેન છે. મારો વાલો વગર માંગે આપે છે. એની પાસે માંગો તો થોડું મળે, પણ વગર માંગે પરમાત્મા જાદુ આપે છે. જીવ માંગી માંગીને થોડુંક માંગશે, પરમાત્મા આપજે, પેલો આપજે. પરમાત્માને આજથી પ્રાર્થના કરે અને જીવ જો માંગે તો પરમાત્મા થોડું આપે. પણ જો એ ચાહે ને, એનો ધારાના આધાર જો ચાહે કે ભક્ત માંગે નહીં તો પરમાત્મા વધારે આપવા માટે તૈયાર છે. સર્વસ્વ લૂંટાવી દીધું છે. હરિનામ સંકીર્તન કરતા કરતા જીવન જીવે છે. સુદામાજી આજે પણ એ જ પોતળીને, એ જ લાકડીને પોતાના જીવનનો ધ્યેય બનાવે છે.
એને જોઈ જોઈને જીવે છે. ત્યારબાદ કુરુક્ષેત્રના